હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારત તથા પાકિસ્તાન વચ્ચે હાલની તંગદિલી વણસવાની સ્થિતિમાં ભારે અને અનાજ પાણી તથા ક્રૂડ તેલનો પૂરતી માત્રામાં સ્ટોક હોવાનો સરકારી સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ભારત પાસે ઘઉં, ચોખા અને ખાંડ અને ખાદ્ય તેલનો પૂરતી માત્રામાં બફર સ્ટોક પડેલો છે અને ક્રૂડ તેલની ઇન્વેન્ટરી પણ સાનુકૂળ સ્તરે છે। ભારત પાસે હાલમાં 75 દિવસ ચાલે એટલું ક્રૂડ તેલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, જે છેલ્લામાં છેલ્લા ડેટા પ્રમાણે ભારત પાસે ઘઉં તથા ચોખાનો મળીને કુલ 6.61 કરોડ ટન બફર સ્ટોક પડ્યો છે, જે નાણાં વર્ષ 2023-24માં જાહેર વિતરણ પદ્ધતિ મારફત વિતરિત કરેલા 5.20 કરોડ ટનથી વધુ છે। જે ઘઉં તથા ચોખાનો સ્ટોક એક વર્ષ ચાલે એટલો હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો। આ વર્તમાન ખાંડ મોસમમાં જે ખાંડનું ઉત્પાદન 1 મે 2025ના ગયા વર્ષની સરખામણીએ 18% નીચું રહ્યું હોવા છતાં ખાંડના મજબૂત ઓપનિંગ સ્ટોકને કારણે જે ઓક્ટોબર સુધી પુરવઠો થઈ શકે એમ છે। કઠોળની બાબતમાં 35 લાખ ટનના ધોરણ સામે સરકાર પાસે 1 મે એપ્રિલના જે રોજ 18 લાખ ટનનો બફર હતો, તેમાં તુવેર દાળ અને મગનો જથ્થો સૌથી વધુ રહ્યો હતો। ચણાનો નવો પાક બજારમાં આવવા લાગ્યો હોવાથી કઠોળનો પુરવઠો જળવાઈ રહેશે તેથી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। આ દેશમાં હાલમાં ખાદ્ય તેલનો 17 લાખ ટન જેટલો સ્ટોક છે, જે 20 થી 22 દિવસ સુધી ચાલી શકે એમ હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું। પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પરના હુમલા પછી જો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વધુ વધશે તો ભારતની રાજકોષીય બાદ જે ખાદ્ય દબાણમાં આવી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।